અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે। રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોવા નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપ્રસાદ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું રીંગણીનો મિત્રો પાકનો અથવા તો રીંગણીની ખેતી રિલેટેડનો વિડીયો। તો મિત્રો જે કોઈ ખેડૂતો આપણી આ ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય અથવા તો મિત્રો આપણી આ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આપણી આ ચેનલની અંદર અવનવા મિત્રો આવા ખેતી રિલેટેડના વિડીયો અપલોડ થતા રહે છે। તો મિત્રો આજનો વિડીયોની વાત કરી દો તો મિત્રો આજનો વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત કરી દઈએ તો મિત્રો તમને ખૂબ એવું ઘણું બધું જાણવા મળશે અને મોસ્ટ ઓફલી મિત્રો જે ખેડૂતો 1000 લોકોમાંથી માત્ર 10 થી 20 લોકોને જ આ બાબતની ખબર હશે। તો મિત્રો વાત કરી દઈએ આજના વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોમાં આપણો કન્ટેન્ટ આ છે કે રીંગણીની અંદર આંતરપાક ખેડૂતોને કરવો છે તો કયો આંતરપાક કરી શકે છે। તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ વાત કરી દઉં તો મિત્રો હું રાજપ્રસાદ સંજય, જો તમે હજુ પણ મિત્રો આપણી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આ વિડીયોની અંદર તમને ખૂબ જાણવાલાયક વસ્તુની મિત્રો માહિતી મળતી રહેશે। તો મિત્રો સૌપ્રથમ વાત કરી દઉં તો મિત્રો આપણે આ રીંગણનું વાવેતર કરેલું છે। તો રીંગણની મિત્રો કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે તો મિત્રો વાત કરી દઉં તો મિત્રો આ રીંગણીનો પ્લોટની અંદર તો વાત કરવાના છીએ કે રીંગણીનું આ જે પ્લાન્ટેશન થયું એ કઈ તારીખે થયું, કેટલો સમય લાગ્યો, શું પાયાથી માવજત કરી, અથવા તો બાજુની અંદર જે આંતરપાક કરેલો છે શેનો આંતરપાક છે એમાં કરવાનો ફાયદો શું છે, એ કરવાનું કારણ શું છે, એની જગ્યાએ ઘણી બીજી વસ્તુના પણ આંતરપાક કરી શકીએ છીએ। તો મિત્રો આજના વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો, હું તમને બધી જ માહિતી આજના વિડીયોમાં આપી દઈશ। તો મિત્રો સૌપ્રથમ વાત કરી દઉં તો મિત્રો જે આ વેરાયટી છે એનું મિત્રો વાવેતર કરેલું છે એને મિત્રો આજ ફીટ 1 મહિનો ને 5 દિવસ એટલે મિત્રો પૂરેપૂરા 31મો મહિનો હતો અને મિત્રો આજનો દિવસ એટલે 36મો દિવસ ચાલુ છે। મિત્રો આજ કોઈ ગોળા મારવાની વાત નથી, આજ આ દિવસ 36મો દિવસ ચાલુ છે। તો મિત્રો સૌપ્રથમ વાત કરી દઉં તો 36 દિવસની અંદર મિત્રો આ છોડનો મિત્રો તમે એક વિકાસ જોયો હોય તો તમારી આંખું ચાર થઈ જાય એવો વિકાસ છે ભાઈ। અહીં ફોન આવી બતાવી દે। સૌપ્રથમ પહેલા મિત્રો થડથી જુઓ તો મિત્રો 1 2 3 મિત્રો પાંદે અને ડાળે મિત્રો ફૂટ ચાલુ થઈ ગઈ છે। જે આ પ્લાન્ટેશન છે મિત્રો આ કોઈ પ્લાન્ટ નથી, આની મિત્રો ફૂટ છે ભાઈ। નીચે આવીને તો બતાવી દે સરખી રીતના એકેલ ફૂટ બતાવી દે। તો મિત્રો જે તમે આ જોઈ રહ્યા છો આ મિત્રો ડાળની ફૂટ છે। અને વાત કરી દઉં તો મિત્રો 35 દિવસની અંદર મિત્રો આપણે ફ્લાવરિંગ સ્ટેજમાં આવી ગયું, જોઈ લો। તો આપણે આમાં વાત કરીએ ને તો ફ્લાવરિંગની તો કેટલા રીંગણનું ફ્લાવરિંગ બેસી ગયું છે, જો 1 2 અહીંયા 4 રીંગણા એટલે 6 7 8 9 10। તો મિત્રો આ છોડની અંદર 35 દિવસની અંદર મિત્રો 10 રીંગણાનું ફ્લાવરિંગ બેસી ગયું છે। હવે મિત્રો વાત કરી દઉં તો પાયાથી વાત કરી દઉં તો મિત્રો આમાં આપણે એકેલ દાંતી આંકેલી છે, એકેલ રાબ આંકેલી છે, પછી મિત્રો છાણિયું ખાતર આમાં કોઈ ભરેલું નથી। મિત્રો છાણિયું ખાતર ભર્યા વિના મિત્રો આપણે રોટાવેટર મારી દીધું છે। રોટાવેટર માટે મિત્રો વાત કરી દઉં તો સોળે મિત્રો આપણે જીપ્સમ નાખેલું છે 1 મુઠ્ઠી જેટલું। તો મિત્રો 16 to 16 1 મુઠ્ઠી જેટલું જીપ્સમ નાખેલું છે। પ્લસ મિત્રો વાત કરી દઉં તો જ્યારે મિત્રો ત્રિકમથી ખાડો ગાળ્યો હતો ત્યારે મિત્રો ખાડો ગાળીને અંદર મિત્રો અળસિયાનું ખાતર નાખેલું છે। આ વાત મિત્રો ધ્યાન દેજો, અળસિયાનું ખાતર મિત્રો ખાડાની અંદર નાખેલું છે। પછી મિક્સ માટીને બે મિક્સ કરીને મિત્રો પ્લાન્ટેશન આપણે કરેલું છે અને એ રીતના મિત્રો આપણે રોપણી કરેલી છે। વાત કરી દઉં તો કઈ રીતના રોપણી કરી છે, સા નાખ્યા છે કે ક્યારા બાંધેલા છે? તો મિત્રો આપણે 5 ફૂટના ક્યારા બાંધેલા છે, તમે જોઈ શકતા હશો। બતાવી દે ભાઈ, ખેલ 5 ફૂટનો મિત્રો ક્યારો બાંધેલો છે। ક્યારાની અંદર મિત્રો બંને સાઈડની મિત્રો પાળીએ મિત્રો આપણે વાવેતર કરેલું છે, આ સાઈડ। તો મિત્રો આ રીતના આપણે પ્લાન્ટેશન કરેલું છે। હવે વાત કરી દઉં તો મિત્રો વચ્ચે આપણે શેનું વાવેતર કર્યું છે, એમનું કારણ શું છે એ મિત્રો બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છે। તો મિત્રો વચ્ચે આપણે દેશી ચોળીનું વાવેતર કરેલું છે। ચોળી મિત્રો ઘણા લોકો સમજતા હશે, તમને સ્ક્રીન ઉપર ચોળીનો ફોટો બતાવી દેતો એ તમે જોઈ લેજો। સાથે વાત કરી દઉં તો મિત્રો ચોળીનું વાવેતર કર્યું અને કેટલો ટાઈમ? તો મિત્રો ચોળીનું વાવેતર કર્યું અને ફીટ મિત્રો આજે 30 દિવસ થયા છે। 30 દિવસની અંદર મિત્રો ફ્લાવરિંગ આવી ગયું છે, તમે આ સોળી જોઈ શકતા છો। આ મિત્રો સોળી પણ મિત્રો બેસી ગઈ છે અને મિત્રો સોળીની એક ખેલ આમ શાઇનિંગ ને ક્વોલિટી જોઈ લો મિત્રો। આ ટાઈપ કાંક સોળી અત્યારે તૈયાર થઈ ગઈ। હજી મિત્રો આ કુણી માખણ રેખી કહેવાય, આમાં કોઈ દાણો બાણો નથી તૈયાર અને મિત્રો આ ખાવા લાયક પણ થઈ ગઈ છે। તો મિત્રો આપણે આની અંદર દેશી સોળીનું વાવેતર કરેલું છે અને આમની વાત કરી દઉં તો આ ટુકડી સોળી નામે ઓળખાય છે અમારા એરિયાની અંદર।
તમારા નામે શું તમારા એરિયામાં શું નામે ઓળખાય છે અને તમારી પાસે આ દેશી બિયારણ છે કે હાઇબ્રિડ બિયારણ છે, તમે ક્યાંથી લ્યો છો, એ બધું મિત્રો તમે કોમેન્ટની અંદર અમને કહેજો, તો અમને થોડુંક જાણવા મળે કે તમારા એરિયાની અંદર શું આને કહેવાય છે. તો મિત્રો સોળીનું વાવેતર કર્યું, આજે 30 દિવસ થયા છે, એમનું ફ્લાવરિંગ બેસી ગયું છે. હવે મિત્રો વાત કરી દઉં તો રીંગણી આટલી વિકાસ કરી છે એમનું કારણ શું છે. તો મિત્રો સોળીની અંદર વાત કરી દઉં તો તમે જે લોકો છોકરા હશે જે અત્યારે ભણતા હશે એમને મિત્રો ભણવાની અંદર આવતું જ હશે કે જે આ કઠોળ વર્ગના જે મિત્રો પાકો રહ્યા એમની અંદર મૂળની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોવાના કારણે જે અત્યારે આપણા વાતાવરણની વાત કરીએ ને મિત્રો, તો વાતાવરણમાં સીમા નથી એટલું નાઇટ્રોજન છે, પણ આપણું જે આ પ્લાન્ટ રહ્યો એ સીધું નાઇટ્રોજન ગ્રહણ કરી શકતું નથી. તો એમની માટે મિત્રો આપણે જે આ સોળીનું વાવેતર કર્યું છે એ સોળીના વાવેતરની અંદર મિત્રો જે સોળી રહી, હું તમને એક છોડ ઉખેડીને બતાવી દઉં. તમે મિત્રો જે આ ગાંઠ જોઈ શકતા હશો, જોઈ લો, કદાચ તમને દેખાતી હશે મિત્રો, શ્યોર દેખાતી જ હશે મિત્રો. જે આ ગાંઠ રહી, આ ગાંઠ મિત્રો હવામાંથી મિત્રો નાઇટ્રોજન લઈને આ છોડની અને મિત્રો જમીનની અંદર નાખે છે. તો મિત્રો એ નાઇટ્રોજન લઈને મિત્રો સીધું વાતાવરણની અંદર વાત કરીએ તો સીધી આપણી રીંગણી હવામાંથી નાઇટ્રોજન લઈ શકતું નથી. એમના માટે જે આ સોળીનું વાવેતર કર્યું છે, હવામાંથી વાતાવરણ લઈ બધું સોળી જમીનની અંદર નાખે છે, અને જમીનની અંદર નાખીને મિત્રો જે આપણી આ રીંગણીનો છોડ છે, ભાઈ આ રીંગણીનો છોડ બતાવી દે મિત્રો. આ રીંગણીના છોડને મિત્રો નાઇટ્રોજન મળવાના કારણે આ બધી મિત્રો એમની ફૂટ વધારે છે. હવે મિત્રો મોસ્ટ ઓફલી ખેડૂતો એવું કહેશે કે સીધું આમને યુરિયા નાખી દીધું હોય તો ન હાલે, યુરિયાની અંદર નાઇટ્રોજન જ છે. તો મિત્રો વાત કરી દઉં તો યુરિયા નાખવાથી મિત્રો ઘણી આપણે રીંગણીને નુકસાની થતી હોય છે. એક તમે જે મિત્રો સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો, અતિશય યુરિયાનો ઉપયોગ કરવાથી એ પ્રોબ્લેમ બને છે. બીજી વાત કરી દઉં તો વાયરસનો પ્રોબ્લેમ પણ ખૂબ વધારે યુરિયા નાખવાથી બનતો હોય છે. અથવા તો મિત્રો વાત કરી દઉં તો તમારા પ્લાન્ટની અંદર ડોકા મરડી અથવા તો મિત્રો સડો જશે જ નહીં. હું તો એવું કહું છું કે મિત્રો અતિશય એમનો ઉપદ્રવ આવી જશે. તો આ 2-4 પ્રોબ્લેમ મિત્રો યુરિયા સીધું જમીનની અંદર નાખવાથી થતા હોય છે. તો મિત્રો બીજા નંબરની વાત કરી દઉં તો સોળી વાવવાનું બીજો શું ફાયદો આપણને. તો મિત્રો હવે ખેડૂતો એવું કહેશે કે સોળીની જગ્યાએ ગુવાર વાવી દીધો હોત તો, મગ વાવી દીધા હોત તો, કળથી વાવી દીધી હોત તો મિત્રો એની અંદર વાત કરી દઉં તો સોળી અને રીંગણી એવો પાક છે જેમને બંનેને તાલ મળી જાય છે. આમની જગ્યાએ જો તમે ગુવાર વાવ્યો હોત તો ગુવારની અંદર પણ મિત્રો અમુક ટકા નાઇટ્રોજન તો એ રીંગણીને એમના મૂળ આપે જ તે, પણ મિત્રો ગુવારની અંદર વાત કરી દો તો ગુવારની અંદર કોઈ નાઇટ્રોજન ટૂંકમાં અમુક ટકા જ મળે. પણ સાથે સાથે વાત કરી દો તો રીંગણીને પાણી એક દિવસ છોડીને એક દિવસ આપો ને તો રીંગણીને પાણી ન નડે. રીંગણીને ટૂંકમાં ગુવાર કરતાં પાણી વધારે જોઈએ તો મિત્રો તમારો ગુવાર બધો 5 દીની અંદર સાફ થઈ જાય. અને આ સોળી રહી મિત્રો એમને પાણી, દવા, ખાતર બધાયનો મિત્રો બંનેનો તાલ મળી જાય છે. હવે વાત કરી દઉં તો ખેડૂતો એવો પ્રશ્ન કરશે કે મિત્રો આમના જે વેલા રહ્યા એ આમની સાથે ઘૂંસવાઈ ન જાય, મોટી થાય. અત્યારે તો ન વાંધો આવે, છોડની સાઇઝ મોટી થાય પછી ઘૂંસવાઈ ન જાય. તો હું મિત્રો તમને એક બતાવી દઉં, પહેલાં આ બતાવી દે મિત્રો. આ એમનો વેલો નીકળવાનું અત્યારે ચાલુ થયું છે, આ તમે જોઈ શકતા છો મિત્રો. જે આમનો વેલો રહ્યો આને અહીંથી તોડી નાખવાનો મિત્રો. આ ટાઈપ તમે 3-4 અથવા તો 5 વખત મિત્રો તોડશો એટલે આ બધું વેલા પછી નીકળતા જ બંધ થઈ જશે. ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવશે ને એટલે બંધ થઈ જશે. પછી આના સિવાય મિત્રો વાત કરી દઉં તો આને બંનેનો ફાયદો હું બેમાં દવાની વાત કરી દઉં તો મિત્રો અત્યારે તમારે આ 35 દિવસની રીંગણી થઈ, આમ 2 દવાના ડોઝ લાગેલા છે. તો મિત્રો 2 દવાના ડોઝની વાત કરું તો સોળીની અંદર એકય રાઉન્ડ લાગેલો નથી, કારણ કે જે આ રીંગણીને મિત્રો વાત કરી દઉં તો એક વેચનું જ વધીને અંતર છે 1 ફૂટ જેટલું. તો મિત્રો એમને જે દવાનો સ્પ્રે કરતા હોય એમની અમુક ટકા જણ મિત્રો આમને આવી જતી હોય છે, અને એમના કારણે મિત્રો સોળીની અંદર કોઈ દવાની જરૂર નથી. પછી મિત્રો વાત કરી દઉં તો રીંગણી હજી આપણે ચાલુ થવામાં મિનિમમ 15 દિવસ લાગશે, અને સોળી મિત્રો આપણી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો જે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જે અમુક નોર્મલી જે નાના વર્ગના લોકો છે જેમ ખર્ચો નથી ટૂંકમાં ભોગવી શકતા, રીંગણીની અંદર બહુ અતિશય ખર્ચો થાય છે, હું પણ કહું છું. તો મિત્રો સોળી તમારા સ્ટાર્ટિંગનું જે ઉત્પાદન રહ્યું એ લઈને મિત્રો તમારા જે રીંગણીની અંદર છે એ બધોય મિત્રો તમારો ખર્ચો સોળી ઉપાડી લેશે. સમજ્યા મિત્રો તમે? જે તમારી સોળી રહી એનું મિત્રો ઉત્પાદન લઈ તમે મિત્રો તમારી રીંગણીનો બધો જ ખર્ચો ઉપાડી શકો છો. તો મિત્રો એક આ ફાયદો છે. સાથે સાથે મિત્રો વાત કરી દઉં તો સોળીની અંદર અત્યારે વાત કરી દઉં તો મિત્રો
આજથી 10 દિવસ પહેલાંની વાત કરી દઉં તો મિત્રો રીંગણાના માર્કેટ રેટ હતા 70 રૂપિયા અને સોળીના માર્કેટ રેટ હતા 120 રૂપિયા. તો મિત્રો વાત કરી દઉં તો ખાલી નોર્મલી નાના વર્ગનો ખેડૂત હશે અને માત્ર 1 વીઘાનું મિત્રો વાવેતર કરેલું હશે તો મિત્રો એમને 2 વીઘાનું વાવેતર થઈ ગયું, 1 વીઘાની રીંગણી ને 1 વીઘાની સોળી. તો મિત્રો તમને ખૂબ ઓછી જમીનની અંદર પણ ખૂબ એવું સારું ઉત્પાદન મળશે. તો મિત્રો જો કોઈ ખેડૂતો મિત્રો આપણી આજે દેશી ટુકડી સોળીનું બિયારણ લેવા માગતા હોય તો એમને અત્યારથી મિત્રો આપણી પાસે બુકિંગ કરાવવું પડશે અને નોંધાવવું પડશે બિયારણ. તો મિત્રો વાત કરી દઉં તો હવે મિત્રો જે આપણે બીજો વિડીયો જે ખેડૂતોએ હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હવે આપણે આ સોળીનો અને રીંગણીનો મિત્રો હું તમને ફૂલ કમ્પ્લીટ બંનેનું ઉત્પાદન ચાલુ થઈ જશે ત્યારે પણ તમને વિડીયો બતાવી દઈશ. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ.